ભગવાન શ્રી રામકૃષ્ણદેવ, શ્રી મા શારદા દેવી અને સ્વામી વિવેકાનંદની કૃપાથી સૌ આપણે એકઠા થયા છીએ. ફરી એકવાર શ્રી રામકૃષ્ણદેવની આરતી વિશે ચર્ચા કરવા માટે આ પહેલાં આપણે 8 ચર્ચાઓ કરી છે, જેમાં શ્રી રામકૃષ્ણદેવની આરતીના થોડાક પહેલાં જે ભાગ છે એની આપણે ચર્ચા કરી. ખંડન ભવબંધન જગબંધન વંદિતુમાય નિરંજન નરરૂપધર નિર્ગુણ ગુણમાય મોચન અગદૂષણ જગભૂષણ ચિહ્નકાય જ્ઞાનાંજન વિમલ નયન વીક્ષણે મોહ જાય. આટલી ચર્ચામાં આપણે કહ્યું હતું કેવી રીતે શ્રી રામકૃષ્ણદેવના જે નયનો છે, વિમલ નયનો, એ જ્ઞાનથી માનો અંજાયેલા છે અને એમના દૃષ્ટિપાતથી, માત્ર દૃષ્ટિપાતથી એમના નયનોને જોવાથી જ વીક્ષણે મોહ જાય, એક ક્ષણમાં મોહ જતો રહે છે. એવી અનુભૂતિ ઘણા લોકોને થઈ છે. સ્વામી વિવેકાનંદ તો ત્યાં સુધી કહે છે કે સ્વામી શ્રી રામકૃષ્ણદેવના એમની દૃષ્ટિથી, કૃપા કટાક્ષથી લાખો વિવેકાનંદ પેદા થઈ શકે. એના પછીની લાઈન છે ભાસ્વર ભાવસાગર ચિર ઉન્મદ પ્રેમ પાથા. આજે આપણે એના વિશે વાતો કરીશું. તો આપણે શ્રી રામકૃષ્ણદેવનું જીવન જ્યારે જોઈએ છીએ ત્યારે થોડા સા કમ કરો ભૈયા. શ્રી રામકૃષ્ણદેવનું જીવન જ્યારે જોઈએ છીએ ત્યારે જોઈએ છે ભાસ્વર ભાવસાગર, ભાવોનો જાણે સાગર હંમેશા ભાવોમાં રહે છે, એક અલગ જ જગતમાં રહે છે, ભાવના જગતમાં રહે છે. થોડા સજ્જત સૌથી પહેલી આપણે જ્યારે જોઈએ છીએ, સૌથી પહેલી એમની ભાવ સમાધિ થાય છે જ્યારે માત્ર 6 વર્ષની એમની ઉંમર, અષાઢ માસની વાત છે. ગદાધરની ઉંમર ત્યારે 6 કે 7 વર્ષની. કામારપુરના રમ્ય ગ્રામ્ય ખેતરના પથ્થર ઉપરથી હાથની છાબકડીમાંથી મમરા ખાતો ગદાધર જઈ ગયો છે. અને ત્યારે તેમણે જોયું આકાશમાં કાળા કાળા વાદળા આવ્યા અને ત્યારે જ સફેદ બગલાની આખી કતાર, આખી લાઈન એ ત્યાંથી નીકળી. આ તરફ કાળું વાદળું, આ તરફ સફેદ બતક, બંને મળીને એટલું અદ્ભુત એ પ્રાકૃતિક સૌંદર્યનું વાતાવરણ થયું. અને આ પહેલી વાર ગદાધર એમના મમરા ઢોળાઈ ગયા, ભાવ સમાધિમાં ચાલ્યા ગયા. આ છે ભાવ શ્રી રામકૃષ્ણદેવની પહેલી ભાવ સમાધિ. પછી આપણે જોઈએ છીએ કામારપુરથી 1 કોસ દૂર આંદુર નામના ગામમાં વિશાલાક્ષી દેવીનું મંદિર છે. જે લોકો કામારપુર જયરામપટ્ટી જાય છે ત્યાં વિશાલાક્ષીના દર્શનમાં પણ જાય છે. આજના દિવસ સુધી પણ ત્યાંના જે બાળકો કંઈ ને કંઈ તમારી પાસેથી લે છે, એ લોકોની પ્રથા છે. તો એ વિશાલાક્ષીના મંદિરમાં બધી કામારપુરની બહેનો કે છે આપણે જઈએ. અને આણે જીદ કરી ગદાધરે મારે જવું છે ગદાઈએ. તો પછી એ લોકોએ લીધું અને ત્યાં વિશાલાક્ષી દેવીનું મહાત્મ્યનું કીર્તન કરતાં કરતાં ખેતર વટાવતા પહેલાં જ ગદાધર ગાતા ગાતા થંભી ગયો. એના અંગ પ્રત્યેકો અવશ્ય અક્કડ થઈ ગયા. આંખોમાંથી અવિરત આંસુની ધારા વહેવા લાગી. આંખે માથે પાણી છાંટવાથી પણ બાળ ગદાધરને હોશમાં ન આવતો જઈને બધી સ્ત્રીઓ ચિંતામાં પડી ગઈ. પછી પ્રસન્નમયી, જે કામારપુરને જમીનદાર ધર્મદાસ લહાની વિધવા પુત્રી હતી, એ ગદાધરને ખૂબ વહાલ કરતી, તેનામાં ભગવત બુદ્ધિ રાખતી. એને મને લાગ્યું કદાચ એવું હોય કે વિશાલાક્ષી દેવી એમનામાં પ્રવેશ કરી ગયા હોય. એટલે બધાએ મળીને વિશાલાક્ષી દેવીના નામનો જપ કર્યો. બધા વિશાલાક્ષી દેવીને સ્તુતિ કરી, હે માં કૃપા કરો, કૃપા કરો. અને ખરેખર એવું થયું કે આ વિશાલાક્ષી દેવીનું નામ કરવાથી એ ગદાઈને પાછું ચેતન તત્વ આવ્યું. માં વિશાલાક્ષી પ્રસન્ન થાઓ, માં રક્ષા કરો. હાસ્ય આમ કરતા થોડી જ વારમાં ગદાધરનું મુખમંડળ સુમધુર હાસ્યથી ખીલી ઉઠ્યું. ત્રીજું આપણને મળે છે એમને ભાવ સમાધિનું દૃશ્ય. કામારપુરમાં જ શિવરાત્રિનો દિવસ હતો
કામારપુરના સીતાનાથ પાઈને પોતાના ઘરના પાસેના ગામના મંડળીને નાટકનો બંદોબસ્ત કર્યો. આખી રાત જાગરણ કરવું પડશે, તો સમય કેવી રીતે જશે? તો નાટક જોતા જોતા સમય જાય, ચાલ્યો જાય, નહીં તો ઊંઘ આવે. તો એટલા માટે ગામવાસીઓ વ્રત જાગરણનું આનંદથી પાલન કરી શકે એટલા માટે નાટકનું કર્યું. પણ સાંજના સમાચાર મળ્યા કે જે છોકરો શિવનો પાઠ ભજવવાનો હતો તે બીમાર પડી ગયો, તેથી નાટક નહીં થઈ શકે. લોકો બધા નિરાશ થઈ ગયા. કેટલાકને વિચાર આવ્યો કે ગદાઈ તો આખો ઘણું શિવજીનું બહુ સરસ સ્તોત્ર પાઠ કરે છે, શિવજીના ભજનો પણ બહુ સુંદર ગાય છે, તો એને જો કહેવામાં આવે એ શિવજીનો પાઠ લઈ લે તો આપણું નાટક જોવાઈ જાય. બધાને ગમ્યું, તો નાટક મંડળીવાળા પણ રાજી થઈ ગયા અને નાટક શરૂ થયું. ગદાઈ જ્યારે મંચ પર હાજર થયો ત્યારે લોકો તેના જટાજૂટવાળો વિભૂતિથી શોભતો વેશ જોઈને આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. પણ ગદાઈ શિવના ઊંડા ચિંતનમાં મગ્ન થઈ ભાવાવેશમાં આવી બેભાન થઈ ગયો. લોકોને લાગે બેભાન થઈ ગયો, પણ એ ભાવાવેશમાં શિવજીનો આવેશ એના પર આવી ગયો. કહેવાય છે કે 3 દિવસ સુધી ગદાઈ આમ ભાવાવસ્થામાં રહેલો. આમ નાનપણથી જ શ્રી રામકૃષ્ણદેવ ભાવસગરમાં મગ્ન રહેતા. આ બધા આવી ઘટનાઓથી આપણને ખબર પડે છે. પછી એમ પણ કહે છે કે શિવજીના એમાં જ્યારે રહી ગયો તો બધા લોકો થોડીક વાર તો લાગી કે હવે તો ગદાઈ હવે કંઈક બોલ. પણ ગદાઈ તો બીજા જ લોકમાં. થોડી વાર પછી બધા લોકો કહ્યું આ તો નાટકમાં આ ભંગાણ થઈ ગયું, આ છોકરાએ તો આપણી બધી મજા બગાડી નાખી. આટલું સરસ નાટક થતું હતું ને આવીને સમાધિમાં આવ્યો. કેટલાક લોકોએ આવું પણ કર્યું અને કેટલાક લોકો એ આવા નાનકડા ગદાઈમાં શિવનો ભાવાવેશ થયો એટલે એના પ્રત્યે ભક્તિ પણ બતાવવા લાગ્યા. બધા પોતપોતાની રીતે ઘટનાઓને લે છે, જે કંઈ હોય એ. પણ એના પછી આપણે જોઈએ છીએ શ્રી રામકૃષ્ણદેવ કલકત્તા આવે છે. કલકત્તામાં રામકુમાર એમના મોટા ભાઈ, એમણે વિચાર કર્યો કે આ ગદાઈ તો અહીંયા કંઈ ભણતો લગતો નથી, આખો દિવસ નાચ ગાન કરે, ચિત્રકળા કરે, આંબાવાડીમાં જાય, બાળકો સાથે રમે, બાકી બધું કરે, ભણવાનું નામ નહીં, અને ભણશે નહીં તો પછી કેવી રીતે થશે? એને કહ્યું પણ ખરું રામકુમારે, ગદાઈ આવી રીતે તું કરીશ તો કેવી રીતે ચાલશે? વિદ્યા લીધા વગર કેમ ચાલશે? નાનકડા છોકરાએ શું કહ્યું? દાદા, હું એવી વિદ્યા શીખવા નથી માગતો જેનાથી ચોખા અને કેળા મળે. ચોખા અને કેળા બાંધવાવાળી વિદ્યા એ પંડિતોને શું થાય? બ્રાહ્મણો જાય, ઘરે જાય, ત્યારે એમને ભિક્ષામાં મળે ચોખા અને કેળા. તો આ બ્રાહ્મણો જે સ્તોત્ર પાઠ કરે, આ બધું કરે, એના બદલામાં શું મળે? ચોખા અને કેળા. તો ગદાઈ શું કીધું? નાનકડું બાળક, દાદા, હું એવી વિદ્યા શીખવા નથી માગતો જેનાથી ચોખા અને કેળા મળે. મારે તો એવી વિદ્યા શીખવી છે જેનાથી ઈશ્વરના દર્શન થાય. એ નાના મોઢે મોટી વાત કરે છે, ભણવાનું બહાના કાઢે છે. છેવટ સુધી ભણવામાં લાગ્યું નહીં મન, એટલે રામકુમારે કહ્યું ચાલો એને આપણે કલકત્તા લઈ જઈએ તો થોડી મારી મદદ પણ કરશે ને, એ બહાને પણ હવે ત્યાં તો પછી આ બધા આંબાવાળું કાંઈ હશે નહીં એટલે કાંઈક ભણવામાં મન લગાડશે. લઈ ગયા, એને મદદ પણ કરી. એ જ્યાં ટોલ હતો સંસ્કૃતની પાઠશાળા, રામકુમારને મદદ પણ કરી નાના ભાઈએ ગદાધરે, પણ ભણવાનું થયું નહીં, એમાં એનું મન લાગતું નહોતું. પણ જે કંઈ હોય, અને એના પછી રામકુમાર આપણે જોઈએ છીએ દક્ષિણેશ્વરમાં રાણી રાસમણી મંદિર બનાવ્યું, મા કાળીનું. એના માટે પૂજારી નહોતા મળતા. છેવટે રામકુમારને એ બધાએ કીધું કે ના, આ કાયસ્થ છે, કાયસ્થના મંદિરમાં કોઈ પૂજા કરવા નહીં જાય. અને ત્યારે રાણી રાસમણી જ્યારે બહુ જ ચિંતામાં પડ્યા ત્યારે રામકુમારે એક નવો નુસ્ખો બતાવ્યો. જો આ દેવત્તર દીઠ કરી દે, આખું જે મંદિર છે એ દેવતાને સમર્પણ કરી દે, દેવત્તર દીઠ કરી દે અને ગિફ્ટમાં આપી દે બ્રાહ્મણ, તો પછી એ હવે રાસમણીનું ન રહ્યું, કાયસ્થનું ન રહ્યું, અને ત્યાં પછી બ્રાહ્મણ પૂજારી પૂજા કરી શકે. અને એ રાણી રાસમણીએ જે આખી પ્રોપર્ટી હતી એને દેવોત્તર કરી આપી, દેવોને અર્પણ કરી દીધી. અને પછી હવે બીજું કોણ મળે? ત્યારે રામકુમાર કહે તમે જ આવી જાઓ. એટલે રામકુમાર પોતે મા કાળીના પૂજારી થયા. પણ થોડાક જ દિવસોમાં એમનું મૃત્યુ થયું. હવે બીજા પૂજારી ક્યાંથી લાવવા? ત્યારે જોયું કે આ ગદાઈ
ગદાધર રામકૃષ્ણ, એ બહુ ભક્તિવાન છે, એટલે એના પર નજર પડી ભક્તિ બાબાની, એટલે એમને પૂજારી બનાવવામાં આવે. પહેલાં તો શ્રી રામકૃષ્ણ ના જ પડી કે ના, એ મારાથી નહીં થાય, પણ તને આટલી બધી તને ભક્તિ છે, તને પૂજા કરવામાં વાંધો શું છે? આ ઘરેણાને બધું મારાથી નહીં સૂચવાય, પછી ઘરેણા ચોરી થઈ જાય તો એ બધું મારે. એટલે ઘરેણા રાખવા માટે, એની દેખરેખ કરવા માટે, સાફ સફાઈ માટે અલગ માણસ રાખવામાં આવ્યો. એ હૃદયરામને એનું એપોઇન્ટમેન્ટ કરવામાં આવ્યું કે તારે ફક્ત પૂજા જ કરવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. અને પછી શ્રી રામકૃષ્ણદેવ મા કાળીની પૂજા કરવા માંડી ગયા, અને એ પૂજા કરે છે તો એમને તો કંઈ ખબર નથી, એ શાસ્ત્ર કંઈ ખબર નથી, પણ ભક્તિ છે, અને ભક્તિપૂર્વક પૂજા કરે છે અને કહે છે મા કે કોઈ કહે છે તું ચિન્મયી છો, કોઈ કહે છે તું મૃણમયી છો. જો તું ચિન્મયી હો તો મારી સાથે વાત કેમ નથી કરતી? આ તને આપું છું ભોજન, ગ્રહણ કેમ નથી કરતી? તું કેમ આવી રીતે મૃણમયીની જેમ કેમ વ્યવહાર કરે છે? જો તું ચિન્મયી હો તો વાત કેમ નથી કરતી? આવી રીતે માની સાથે વાત કરે છે, અને આવી રીતે દરરોજ કહે છે મા મને દર્શન દે, મા મને દર્શન દે. આખો દિવસ એક જ વાત, મા મને દર્શન દે. અને દરરોજ સાંજના જ્યારે આરતીનો સમય થાય, એકદમ શ્રી રામકૃષ્ણ બેબાકલા થઈ જાય. ગંગાની પાસે જે રેતી હતી, એ રેતીનો ઘાટ હતો, એ ઘાટ પર રેતીમાં જઈને પોતાનું માથું ઘસે, અને માથામાંથી લોહી જાય, અને પછી કહે મા મારો જીવનનો એક દિવસ પાછો ચાલ્યો ગયો, હજી એક સંધ્યા આવી ગઈ, પણ મા મને દર્શન ન થયા, મા તારા દર્શન ન થયા, મા મારું જીવન શું આમ જ એડે ચાલી જશે, મા મને દર્શન દે, મા મને દર્શન દે. આમ કરીને વ્યાકુળતા થાય છે. અને પૂજા કરતી વખતે એમ જ કહે છે મા તે રામપ્રસાદને દર્શન આપ્યા, કમલાકાંતને દર્શન આપ્યા, બે મહાન કવિ થઈ ગયા ભગત, તો પછી તું મને દર્શન નહીં આપે કેમ? મેં શું એવો ગુનો કરે તું મને દર્શન નહીં આપે? મા મને દર્શન દે, મા મને દર્શન દે. આવી રીતે દિવસ રાત પ્રાર્થના કરતા, રડતા, આખો દિવસ રડતા, અને ત્યાં જમીન પર આળોટતા. એટલું બધું દુખતું કે જમીન પર આળોટતા, એટલે વ્યાકુળ થઈ જતા, જમીન પર આળોટતા, અને માથામાંથી લોહી વહેતું, માથું પછાડતા. લોકોને એમ લાગતું કે જો બિચારાની મા ત્યાં હશે દૂર ગામમાં, એટલે એની માની યાદ આવી હશે, એટલા માટે મા કરે છે. એને ખબર નહીં કે આ જગદંબા માટે કરે છે. અને પછી એક દિવસે જ્યારે માની પૂજા કરતા હતા, ત્યારે અચાનક એમના મનમાં એક વિચાર આવ્યો, અરે આટલા દિવસથી હું પુકારું છું માને, અને તેમ છતાં મા દર્શન નથી દેતી, તો પછી હવે આ શરીર ધારણ કરીને શું ફાયદો? માના દર્શન જો ન થયા, જગદંબાના દર્શન ન થયા, તો આ શરીરને ટકાવીને ફાયદો શું છે? અને અચાનક એ મા જગદંબાના જે મૂર્તિ છે એની બાજુમાં એક ખડગ લટકતું હતું. એ ખડગ એને ઉપાડી લીધું, અને બસ હવે મારે મા જો તારે દર્શન નથી દેવા, લે હું તને બલિદાન કરી દઉં, એમ કરીને પોતાના માથા પર ખડગ નાખ્યું. અને હજી તો ખડગ જાય છે ગળા પર, ત્યાં તો માએ દર્શન આપ્યા, અને મા કહેતા કહેતા બેભાન થઈને ઢળી પડ્યા, ભાવ અવસ્થામાં આવે. એનું વર્ણન બીજું કોણ સારી રીતે કરી શકે? શ્રી રામકૃષ્ણદેવે પોતે પોતાના ભક્તોને જે વર્ણન કર્યું, એ સ્વામી શારદાનંદજી લીલા પ્રસંગમાં એ લખી રાખ્યું. તો શ્રી રામકૃષ્ણ પોતે કહે છે, ઘર બાર કે મંદિર બધું જાણે કે ક્યાંય અલોપ થઈ ગયું, ક્યાંય જાણે બીજું કશું છે જ નહીં. અને જોઉં છું કે અસીમ અનંત ચૈતન્ય જ્યોતિનો વિશાળ સમુદ્ર, જે કોઈ દિશામાં જેટલે દૂર લગી નજર નાખું છું, તો ચારે દિશાઓથી એના હારબંધ ઉજ્જવળ તરંગો ઘૂઘવતા ગ્રસી લેવા માટે મહાવેગે ઘસી રહ્યા છે, મહાવેગે ઘસી રહેલા છે. જોતામાં તે મારી ઉપર ફરી વળ્યા, અને કોણ જાણે ક્યાંય તદ્દન ડુબાડી દીધો. હાંફતો ડૂબકા ખાતો ભાન ગુમાવીને પડી ગયો. આ હતું શ્રી રામકૃષ્ણદેવનું ચૈતન્યમય ભાવના સાગરમાં પ્રથમ ડૂબી ગયા. અને પછી તો ભાવ દર્શનોની વણઝાર ચાલી, તેઓ પોતે જ ભાવોના સાગર બની ગયા. આ છે માના દર્શનની વાત. એના પછી દાસ્ય ભાવની સાધના કરવાની એમની ઈચ્છા થઈ કે મા તે મને દર્શન આપ્યા, પણ મા જો બધા મને ગાંડો કહે છે, આ તો પાગલ છે, મારી સાથે કોઈ વાતચીત નથી કરતું, મા તું મારી સાથે વાતચીત કર, તું મારી સાથે રમ. અને જગદંબા
એમની સાથે રમે છે, એમની સાથે વાતચીત કરે છે, ક્યારેક શ્રી રામકૃષ્ણ જુએ છે, ખરેખર માના ઝાંઝરાનો અવાજ સાંભળે છે, મા જાણે અગાશીમાં ફરી રહ્યા છે એવું સાંભળે છે. દિવસ રાત મા જગદંબાના દર્શનોથી અને એમની સાથે વાતચીતમાં જ મગ્ન થઈ ગયા. પછી શ્રી રામકૃષ્ણ માને કહે છે, મા એ મને દર્શન આપ્યા, મારી સાથે વાતચીત પણ કરે છે, હવે મને બીજા બધા પંથોની પણ વાત કરો, બીજા બધા પંથો પ્રમાણે પણ હું આગળ વધવા માંગુ છું. એટલે પછી દાસ્ય ભાવની સાધના કરી. દાસ્ય ભાવની સાધનાના સૌથી શ્રેષ્ઠ છે કોઈ આદર્શ તો હનુમાનજી. હંમેશા કહે છે હું દાસ છું, ભગવાનનો દાસ છું, ગમે તે કામ કરો તૈયાર છું. તો દાસ્ય ભાવની સાધના કરતી વખતે હનુમાનનું આરોપણ કરતા, આહાર વિધાન બધો હનુમાનની માફક કરતા, ઝાડ ઉપર ઘણી વખત રહેતા, રઘુવીર એમ ગંભીર સ્વરે કિક્યારી કરતા. આ જે લોકોએ ત્યાં ગયા છે એ લોકોએ પોતે નોટ કર્યું છે કે શ્રી રામકૃષ્ણ ઓરડામાં ન મળ્યા, પંચવટીમાં ઝાડ ઉપર બેઠા છે, એકદમ જાણે કે એક વાનર સ્વરૂપ, જેમ વાનર જે બેઠે એવી જ રીતે વાનર, ત્યારે હનુમાનજી વાનરનું સ્વરૂપ હતું, એવી જ રીતે બેઠા છે, એવી રીતે કિક્યારી કરે છે, રઘુવીર. અને આ ભાવમાં એટલા તન્મય થઈ ગયા, તેઓ કહેતા કે તેમની કરોડરજ્જુનો છેલ્લો ભાગ તેને લગભગ 1 ઇંચ વધી ગયો. કરોડરજ્જુનો ભાગ જાણે કે પૂંછડી આવી ગઈ. હનુમાનજીને પૂંછડી હોય એ પૂંછડી જાણે કે આવી ગઈ. આ સાધના પૂરી કર્યા બાદ ફરી કરોડરજ્જુનો ભાગ પહેલા જેવો પોતાની મેળે થઈ ગયો. પણ શ્રી રામકૃષ્ણ પોતે બતાવ્યું કે આ કરોડરજ્જુનો ભાગ આટલો બધો મોટો થઈ ગયો હતો જ્યારે હું હનુમાનની સાધના કરતો ત્યારે. આ કાળે તેમને પંચવટી તળે નરી આંખે ભાવ અવસ્થામાં નહીં, સગી આ આંખથી એમને સીતા માતાના અદ્ભુત દર્શન થઈ ગયા. તેઓ સીતા માતાને પગે લાગવા ગયા ત્યાં તો તેઓ વીજળી વેગે શ્રી રામકૃષ્ણના શરીરમાં પ્રવેશી ગયા. એમ કહેવાય છે કે જ્યારે સીતા માતાએ દર્શન આપ્યા અને એમના પ્રવેશી ગયા, એમના પહેલા સીતા માતાએ શ્રી રામકૃષ્ણને ભેટ આપી. એ કઈ ભેટ? એમનું સ્માઇલિંગ ફેસ. એટલે શ્રી રામકૃષ્ણના જે સ્મિતમાં એક અદ્ભુત જાદુ હતો, જાણે કે સીતા માતાનું સ્મિત તમને શ્રી રામકૃષ્ણમાં આવ્યું. એ સીતા માતા જ્યારે રામકૃષ્ણમાં પ્રવેશી ગયા તો પોતાનું સ્મિત જે સ્માઇલ શ્રી રામકૃષ્ણને આપી ગયા. અને આના પછી પાછા શ્રી રામકૃષ્ણદેવ ભાવ આવેશમાં બેભાન થઈ ગયા. પછી એમણે વાત્સલ્ય ભાવની સાધના કરી. વાત્સલ્ય ભાવની સાધના કરતી વખતે ત્યાં જટાધારી નામના એક રામાયણથી સાધુ એ આવ્યા. એમની પાસે તેમણે રામ મંત્ર દીક્ષા લીધી અને પછી રામલાલા એમની સાથે તેમની એવી મિત્રતા થઈ ગઈ, એવી દોસ્તી થઈ ગઈ. રામલાલા એના વગર આખો દિવસ ને રાત રામલાલા રામકૃષ્ણદેવ પાસે રહે. પેલા રામાયણથી કહ્યું મેં આટલા વર્ષોથી આને રાખ્યો, આટલો ખવડાવ્યો, આ બધું કર્યું અને આ તો ચાલ્યો આની સાથે, સમજી નથી શકતો. પણ એ રામલાલા તો બસ. અને રામલાલા શ્રી રામકૃષ્ણ સાથે કેવી લીલા કરે છે અને હંમેશા એમને પજવે. રામલલા એને પકડી લઈ જાય, ચાલો અહીંયા ગંગામાં, ચાલો અહીંયા સ્નાન કરવા, ચાલો આમ કરવા. રામલલા છોડે જ નહીં. એકવાર રામકૃષ્ણદેવને એટલો ગુસ્સો આવ્યો, એણે રામલલાને દબાવીને રાખ્યો અને આ તો ગુંગળાવા લાગ્યો. જ્યારે પાછો બહાર કાઢ્યો ત્યારે જોયું, અરે આ તો ખરેખર ગુંગળાય છે, આ તો મૂર્તિ નથી, ખરેખર ગુંગળાય છે. ત્યારે પછી પાછું એનો વહાલ કર્યું, વળી પાછું એકવાર એમને પોતે એમની પાસે તો ભોજન જે હતું થોડાક દાણા નાખ્યા અને જોયું કે રામલલાના મોઢામાંથી લોહી નીકળે છે, કારણ કે દાણા બહુ સખત હતા. અને પછી રામકૃષ્ણદેવ રડે છે, અરે યશોદા માતાએ તમને માખણ મિશ્રી આપ્યા, એ કૌશલ્ય માતાએ તમને માખણ મિશ્રી આપ્યા અને હું કેવો છું કે તમને આવી રીતે આપું છું. એ વાત્સલ્ય ભાવમાં એ રામલલા પણ એમની સાથે જ રહે છે અને રડે છે. શ્રી રામકૃષ્ણદેવ પોતાના હાથેથી ખવડાવે છે, પોતાનાથી નવડાવે છે, પોતાના હાથેથી એમની સાથે રમત કરે છે અને રામલલા પણ એમની સાથે એક થઈ ગયા. અને થોડા દિવસોમાં શ્રી રામચંદ્રની બાલ ગોપાલ મૂર્તિના દિવ્ય દર્શન હરપડે કરવા માટે તેઓ સમર્થ બન્યા. વાત્સલ્ય ભાવની સહાયથી એ દિવ્ય સ્વરૂપના સતત ધ્યાનમાં પછી એમને એક શ્લોક, એનો અર્થ એમને સમજાઈ ગયો. કયો શ્લોક? જો રામ દશરથ કા બેટા, વહી રામ ઘટઘટ में लेटा, वही राम है जगत बसेरा, वही राम है सबसे न्यारा. એમની સાક્ષાત અનુભૂતિ
શ્રી રામકૃષ્ણદેવને આ જ્યારે રામલલાની સાથે એ વાત્સલ્ય ભાવની સાધના કરવા ત્યારે થયું. એટલે કે શ્રી રામચંદ્ર કેવળ દશરથના પુત્ર જ નથી, પરંતુ પ્રત્યેક શરીરનો આશ્રય કરીને જીવ ભાવે પ્રગટ થયેલા છે અને વળી એ રીતે અંતરમાં પ્રવેશીને જગતરૂપે નિત્ય પ્રકાશિત થઈને રહેલા છે. અને છતાં તેઓ જગતના તમામ પદાર્થોથી નિરાળા માયા નિર્ગુણ સ્વરૂપે ચારે તરફ ફેલાયેલા છે. આ वही राम है जगत पसेरा. जो राम दशरथ का बेटा, वही राम है घट घट पे लेटा, वही राम है जगत पसेरा, वही राम है सबसे न्यारा. અને એ ચૈતન્ય સ્વરૂપે બધામાં એ અલગ રીતે રહ્યા છે. તો આવી રીતે શ્રી રામકૃષ્ણ દેવને વાત્સલ્ય ભાવમાં પણ આવી રીતે ભાવ સમાધિ થઈ. પછી શ્રી રામકૃષ્ણ દેવ મધુર ભાવની સાધના કરી. મધુર ભાવની સાધનામાં શ્રી કૃષ્ણ પ્રત્યે રાધા અને શ્રી કૃષ્ણનો જે ભાવ છે એ મધુર ભાવ છે. કૌશલ્ય અને રામચંદ્રનો ભાવ એ વાત્સલ્ય ભાવ. રામચંદ્ર હનુમાનનો ભાવ, હનુમાનજીનો રામચંદ્ર ભાવ દાસ્ય ભાવ. હવે શ્રી રામકૃષ્ણ દેવે મધુર ભાવની સાધના કરી. મધુર ભાવની સાધના કરી તો પોતાને રાધા માનતા, અને હવે શ્રી કૃષ્ણ મેળવવા માટે રાધા જેવી રીતે પ્રયત્ન કરે છે, દિવસ રાત શ્રી કૃષ્ણનું નામ લે છે, પોતાનામાં આરોપણ કર્યું રાધાનું, અને રાધાનું આરોપણ કર્યું ત્યારે કેવી રીતે કર્યું? અદ્ભુત. શ્રી રામકૃષ્ણ બધી જ વાતો અદ્ભુત. મધુર ભાવની સાધના વખતે તેઓ પોતાનામાં રાધારાણીનું આરોપણ કરતા, ત્યારે તેઓ સ્ત્રીનો વેશ ધારણ કરતા. 6 માસ સુધી તેમનું હલનચલન, હસવું, બોલવું, કટાક્ષ, અંગમરોડ, શરીર મનની એક એક ચેષ્ટા બધું નારી સુલભ બની ઉઠેલું. આ ભાવમાં તેઓ એવા તન્મય થયેલા કે તેમના શરીરમાં પણ નારીના બધા લક્ષણો પ્રગટ થયા. બધા લક્ષણો, નારીના જેટલા લક્ષણો એ શ્રી રામકૃષ્ણના, એમનું પુરુષ શરીર હતું છતાંય એ થોડા સમય માટે થઈને નારી સહિતના બધા લક્ષણો શ્રી રામકૃષ્ણમાં પ્રગટ થયા. અદ્ભુત. ઇતિહાસમાં તમને આવું કોઈ ઉદાહરણ જોવા નહીં મળે. એક પુરુષના શરીરમાં નારીના લક્ષણો આવી જાય, અને જેવી રીતે એ લોકોને માસિક ધર્મ થાય, બધું અને એટલું બધું એમના હાવભાવ અને બધા સ્ત્રી જેવા ને એવી કપડાં પહેરવાના, એમની ચાલચલન ને બધું, કે દુર્ગા પૂજામાં જ્યારે ત્યાં મથુરબાબુના ત્યાં દુર્ગા પૂજા ચાલતી હતી, ત્યારે મથુરબાબુએ જોયું એક સુંદર સ્ત્રી એ એમની પત્ની જગદંબા દાસીની સાથે બેસીને એ ચામર ઢોળે છે. એટલે પછી રાતના મથુરબા એની સુંદર સ્ત્રી કોણ હતી? તમારી બાજુમાં એ ચામર ઢોળતી હતી. ત્યારે જગદંબા દાસી હસતા કે છે, અરે તમે ઓળખ્યા નહીં, આપણા બાબા. હે બાબા? એમને જરાય ખબર જ ન પડી કે આ તો આપણા બાબા રામકૃષ્ણ દેવ એ આ સ્ત્રીનો વેશ ધારણ કરીને કરી રહ્યા છે. એટલા બધા તન્મય થઈ ગયા. અને પછી શ્રીમતી રાધારાણીની કૃપા વગર શ્રી કૃષ્ણના દર્શન પામવા અશક્ય છે એમ જાણીને તેઓ તેમની પ્રેમ ઘન મૂર્તિના સ્મરણ મનન તથા ધ્યાનમાં નિરંતર મગ્ન રહેતા. આ પછી તેમને રાધારાણીના દર્શન થઈ ગયા. દરેક દર્શનની જેમ આ વખતે પણ તેમની મૂર્તિ, રાધારાણીની મૂર્તિ શ્રી રામકૃષ્ણ દેવના દેહમાં સમાઈ ગઈ. શ્રી કૃષ્ણ વિરહમાં હવે તેઓ એટલા વ્યાકુળ રહેવા લાગ્યા કે એમના શરીરના રૂવાડાના છિદ્રોમાંથી ઘણીવાર ટીપે ટીપે લોહી ટપકતું. કોઈ વાર સાંભળ્યું છે ઇતિહાસમાં કે શરીરમાંથી છિદ્રોમાંથી લોહી ટપકે. એટલી બધી એમની તાલાવેલી શ્રી કૃષ્ણને મળવાની. શરીરના સાંધાઓ લગભગ ભાંગી જ ગયા હતા, એવા ઢીલા ઢીલા જણાતા. અને હૃદયની અપાર યંત્રણાના લીધે ઇન્દ્રિયો પોતપોતાના કાર્યો કરતી સાવ અટકી પડવાથી દેહ ક્યારેક ક્યારેક મળદા જેવો નિશ્ચેષ્ટ અને ભાન રહીને પડેલો રહેતો. આ મહાભાવનો ઉલ્લેખ કરી શ્રી રામકૃષ્ણ પોતે કહેલું છે એમના શિષ્યોએ, જે સ્વામી શારદાજીએ નોટ કરેલું છે. 19 પ્રકારના ભાવો એક આધારે પ્રગટ થાય તેને મહાભાવ કહેવાય. 19 પ્રકારના ભાવો એક જ આધારે એક શરીરમાં પ્રગટ થાય ત્યારે તેને મહાભાવ કહેવાય. એવી વાત ભક્તિ શાસ્ત્રમાં છે. સાધના કરીને એક એક ભાવમાં સિદ્ધ થવામાં લોકોની જિંદગી પૂરી થાય. એક ભાવને તમે સાધના કરો એના માટે આખી જિંદગી જોઈએ. એક જ ભાવ તો 19 સાધના કરો, 19 ભાવમાં તમારે 19 જન્મ જોઈએ. પરંતુ અહીંયા પોતાનું શરીર દેખાડી શ્રી રામ કહે છે, અહીંયા એક આધારે એકી સાથે જાતના 19 ભાવોનો પૂર્ણ આવિર્ભાવ થયો છે. વિચાર તો કરો
જે 19 ભાવોને કરતા 19 જન્મો લાગે, એ 19 ભાવોનો એક સાથે સમન્વય શ્રી રામકૃષ્ણના એક જ દેહમાં થયો છે, એમ શ્રી રામકૃષ્ણ પોતે સમજાવીને શિષ્યોને કહે છે. આ મહાભાવોની ચરમ સીમાએ તેમને શ્રી કૃષ્ણના પાવન દર્શન થયા. શ્રી કૃષ્ણની મૂર્તિ પણ તેમના શ્રી અંગમાં ભળી ગઈ. આ બધી દરેકે દરેક જે મૂર્તિ થાય, દર્શન થાય, મૂર્તિ એમનામાં ભળી જાય. ભૈરવી બ્રાહ્મણી પાસેથી 64 તંત્રોની સાધના કરતી વખતે પાછા તમને કેટલાય અદ્ભુત અનુભવો થયા. એટલે ભાવાવસ્થા ભાવોનો સમુદ્ર, ભાવોના સાગરમાં જ જાણે શ્રી રામકૃષ્ણ દેવ ભાવમય, એ ભાસ્કર ભાવસાગર. પછી પદ્મલોચન વગેરે પંડિતોએ શ્રી રામકૃષ્ણ અદ્ભુત આધ્યાત્મિક અનુભવ વિશે સાંભળી કહેલું, આપની ઉપલબ્ધિઓ તો વેદ પુરાણને ઓળંગી જઈને ઘણી આગળ નીકળી ગયેલ છે. વેદ પુરાણોમાં જે નથી મળતું એ રામકૃષ્ણ દેવમાં મળે છે. ઉદાહરણ કહે છે, શ્રી રામકૃષ્ણ જ્યાં વારાણસીમાં ગયા ત્યારે ત્યાં એમને ખબર, એ તો આટલું લખેલું છે શાસ્ત્રોમાં કે વારાણસીમાં મૃત્યુ થવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે, એટલું લખેલું. પણ કેવી રીતે મુક્તિ થાય છે એ લખેલું નથી. પણ શ્રી રામકૃષ્ણ દેવ જ્યારે વારાણસી તીર્થદર્શન માટે ગયા હતા ત્યારે તેમને મણિકર્ણિકા ઘાટમાં નાવમાં બેઠા બેઠા દિવ્ય દર્શન પ્રાપ્ત થયા. એ અદ્ભુત દર્શનની વાત કરતા કરતા શ્રી રામકૃષ્ણ દેવે મથુર બાબાને કહ્યું, દીઠું કે જોયું કે પિંગળા વર્ણની જટા ધરાવતા દીર્ઘાકૃતિવાળા એક શ્વેતકાય પુરુષ ગંભીર ગતિથી ડગલા ભરતા સ્મશાનની પ્રત્યેક ચિતાની બાજુમાં આગમન કરે છે. પ્રત્યેક દેહીને સંભાળપૂર્વક ઉચકીને તેના કાનમાં તારક બ્રહ્મમંત્ર પ્રદાન કરે છે. સર્વશક્તિમય શ્રી જગદંબા પણ સ્વયં મહાકાલી રૂપે જીવની બીજી બાજુએ એ ચિતાની ઉપર બેસીને તેના સ્થૂળ, સૂક્ષ્મ, કારણ વગેરે બધા પ્રકારના સંસ્કાર બંધનો છોડી રહેલી છે અને નિર્વાણના દ્વાર ખોલી દઈને સ્વહસ્તે તેને અખંડના ઘરે મોકલી રહી છે. આટલું વિસ્તારથી કે આવી રીતે કોઈની મુક્તિ થાય. આપણે તો કહીએ ને ભાઈ કે સુરતનું જમણ અને કાશીનું મરણ, કેમ કે કાશીમાં મરવાથી મુક્તિ પ્રાપ્ત થાય, આટલું આપણે સાંભળ્યું છે. પણ કેવી રીતે મુક્તિ પ્રાપ્ત થાય એનું ગ્રાફિક ડિસ્ક્રિપ્શન, ચિત્ર શ્રી રામકૃષ્ણ દેવે પોતે ભાવ અવસ્થામાં એમને આખું દિવ્ય દર્શન થાય છે. એટલે જ કહ્યું પદ્મલોચન જેવા પંડિતોએ કે ભાઈ કોઈ પુરાણોમાં, કોઈ શાસ્ત્રોમાં નથી એવી વાતો શ્રી રામકૃષ્ણ દેવના જીવનમાં આપણને જોવા મળે છે. પછી ત્યાંથી શ્રી રામકૃષ્ણ દેવ વૃંદાવન ગયા. એમાં પણ એ જગ્યાએ પણ એમને અદ્ભુત દર્શન થયા. એમને બધું થયું કેવી રીતે એ બાળ ગોપાળ કઈ જગ્યાએ ગાળે ચરાવતો, ત્યાં ગાયોનું ઝુંડ જોઈને વૃંદાવનમાં એમને લાગ્યું અરે આવી જ પ્રકારે ગાયો ચરાવતા હશે. સમાધિમાં ચાલી ગયા. યમુનાને જોઈને સમાધિમાં ચાલ્યા ગયા. પછી બાંકે વિહારના મૂર્તિના દર્શન કરીને ત્યાં એમને અદ્ભુત ભાવાવેશ થયો. શુદ્ધ ભૂલી જઈને તેમને આલિંગન કરવા દોડ્યા. ધ્રુવ ઘાટ પર તેમને વસુદેવ જમના પાર કર્યા છે તેવું દર્શન થયું. એટલે હું ત્યાં ગયો હતો જ્યારે વૃંદાવનમાં, ત્યારે મેં લોકોને પૂછ્યું કે આ ભાઈ આપણે બાંકે બિહારીના દર્શન તમે એક સાથે તમને જોવા નહીં મળે. વળી પડદો કરશે, તરત જ પડદો કરશે, વળી પડદો ખોલશે, વળી પડદો ખોલશે. 1 મિનિટ માંડ દર્શન થાય, વળી પડદો આપી દેશે, વળી પડદો ખોલશે, વળી દર્શન આપશે. મેં કીધું આ શા માટે કરે છે? હું બહાર જ્યારે હતો, બહાર પંડા લોકોને મેં પૂછ્યું, અરે કે થોડાક વર્ષો પહેલા એક કોઈ ભક્ત આવ્યો હતો બંગાળમાંથી, હવે એ તો જઈને જઈને આલિંગન કરવા દોડ્યો. ત્યારથી અમે લોકો બહુ સાવધાન થઈ ગયા છે ભાઈ, એક સાથે દર્શન નહીં. એને ખબર નથી રામકૃષ્ણ દેવ ખરેખર એ રામકૃષ્ણ દેવ હતા અને એ આલિંગન કરવા દોડ્યા. પણ એ તો એટલું સાંભળ્યું કે ભાઈ અહીંયા કોઈ આવ્યો તો કોઈ ભક્ત અને એ તો આલિંગન કરવા દોડ્યો. એટલા માટે અમે ત્યારથી સાવધાન છીએ ભાઈ, આખા દર્શન નથી કરાવતા, ઝાંકી દર્શન. બાકી બિહારીના ફક્ત ઝાંકી દર્શન થાય, પૂરા દર્શન ન થાય. આવી રીતે હંમેશા દર્શન પાછો પડદો આવે, વળી પડદો ખુલે. આ શ્રી રામકૃષ્ણ દેવ એટલા બધા એ ભાવાવેશમાં આવી ગયા કે એમને એ કરવા માટે ગયા. આવા અસંખ્ય દર્શનો શ્રી રામચંદ્રને ક્યારેક ભાવાવસ્થામાં અને ક્યારેક તો નરી આંખે થતા. આપણને વિશ્વાસ નથી આવતો
આધુનિક માનવ ખરા ને આપણે, એટલે વિશ્વાસ નથી આવતો. એટલા માટે શું કર્યું, આ આપણા બધા વતી સ્વામી વિવેકાનંદે જઈને શ્રી રામકૃષ્ણને કીધું આ બધું ખોટું, આ બધો તમારો મનનો ભ્રમ છે. અમે મોડર્ન સાયકોલોજી ભણ્યા છીએ, વેસ્ટર્ન મોડર્ન સાયકોલોજી જે આધુનિક એ સાયકોલોજી છે એ શું કહે છે કે તમે મનમાં જેવું વિચારો ને, તમારા અચેતન મનમાં તમે વિચારો એ જ પછી પાછળથી તમને સ્વપ્નમાં દેખાય. ઇટ ઇઝ બીકોઝ ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ. તમારા અચેતન મનમાં તમે આવું બધું વિચાર્યું હશે એટલે તમને આવા દર્શન થાય છે. આ બધા કઈ દર્શન નથી, બધા ખોટા દર્શન તમારા. કોણ કહે છે? સ્વામી વિવેકાનંદ. કોને કહે છે? શ્રી રામકૃષ્ણ દેવ. હવે શ્રી રામકૃષ્ણ દેવ તો સ્વામી વિવેકાનંદ સપ્તર્ષિ મંડળના માને, એના ઉપર બાકી કોઈ તો કાઢી મૂકે. સ્વામી વિવેકાનંદ કહે છે એટલે શ્રી રામકૃષ્ણ દેવ ટેન્શનમાં આવી ગયા. હે, સ્વામી વિવેકાનંદ પણ આમ કહે છે, એ તો ખરેખર આ હશે. એટલે શ્રી રામકૃષ્ણ દેવ મહાશય, સ્વામી વિવેકાનંદે શું કીધું? મહાશય, આ બધા દર્શનો આપનો ભ્રમ છે. આધુનિક મનોવૈજ્ઞાનિકો કહે છે વ્યક્તિ જેવા વિચારો અચેતનમાં કરે તેવા દર્શનો થાય. શ્રી રામકૃષ્ણ દેવ તો વ્યાકુળ થઈ ગયા. વ્યાકુળ થઈને જગન્માતા પાસે દોડ્યા, સીધા માના મંદિરમાં જગન્માતા પાસે રડવા માંડી ગયા અને કહેવા કે માં, તો શું તે મને છેતર્યો? આ શું આ બધું મિથ્યા છે? જગન્માતાએ આશ્વાસન આપ્યું આ બધા દર્શનો સત્ય છે. એને ક્યાંથી ખબર પડે? એ તો હજી આ આધ્યાત્મિક જગતમાં આવ્યો નથી. બધા દર્શનો સાચા છે એવું જગદંબાએ પાછું કીધું. એટલે પછી નિશ્ચિત થયા અને પછી પાછા આવીને સ્વામી વિવેકાનંદ કહે છે જા સાલા, હવે તારા પોતેની વાતમાં કોઈ નહીં માનું. ખોટે ખોટા તે મને આવી રીતે ટેન્શનમાં નાખી દીધો, આવી રીતે મને તણાવમાં નાખી દીધો. આ શ્રી રામકૃષ્ણ બાદ કેમ? માએ આશ્વાસન આપ્યું. અને તેમ છતાં ક્યારેક ક્યારેક જ્યારે દર્શન સંશય થતા ત્યારે નિશ્ચિત થઈ ગયા. આવી રીતે એકવાર તેઓ દક્ષિણેશ્વરમાં નોબતખાનાની સામે બેઠા હતા. ત્યારે તેમણે મનમન કહ્યું, જો આ મારા દર્શન સાચા હોય, ખરેખર સાચા હોય, માએ તો કહી દીધું છે, બધું થઈ ગયું, માએ સર્ટિફિકેટ પાછું આપી દીધું, પણ પાછું માએ જે કીધું એ પણ પાછું સાચું કે નહીં? એ મને લાગે કદાચ મારો મનનો ભ્રમ હોય તો, કે જો મારા દર્શન જે કંઈ દર્શનો છે બધા સાચા હોય તો સામે જે પથ્થર પડેલો છે ને એ 3 વાર ઉછળે. અને ખરેખર પથ્થર 3 વાર ઉછળ્યો. ત્યારે શ્રી રામકૃષ્ણ નિશ્ચિંત થઈ ગયા. પોતાની મેળે પથ્થર ઉછળે પણ ઉછળ્યો તો શ્રી રામકૃષ્ણ નિશ્ચિંત થઈ ગયા. હવે કે હું આ સ્વામી નરેન્દ્રની વાત હવે નહીં માનું, હા મારા દર્શન પાકા. પણ હજી તો આ બધું થાય છે ત્યાં હલદારી આવ્યો. હલદારી એ પણ એમનો ભત્રીજો, એ પાછો બીજો નરેન્દ્ર નથી પણ આગળ. એ કે આ બધા તમારા ધતિંગ છે ભાઈ, તમે આ બધા શું આ બધું આયદું છે, આ બધા દર્શન વર્શનની વાત કરો છો, આ બધા તમારા મનના ભ્રમ છે. એણે પાછળ શરૂ કર્યું પાછું. એટલે હલદારી શ્રી રામચંદ્ર કાકાના દીકરા શ્રી રામ તારક ચટ્ટોપાધ્યાય, એ જે એમના કાકા હતા શ્રી રામ તારક ચટ્ટોપાધ્યાય એના દીકરા હતા. એટલે કે એમના કઝિન બ્રધર થાય હલદારી. શ્રી રામ એ આવ્યા હતા આ રાધાકાંતના મંદિરમાં પૂજારી તરીકે એને રાખવામાં આવ્યા હતા. એ પણ શ્રી રામકૃષ્ણ દેવના દર્શન વિશે સંદેશ દેવતા અને ક્યારેક તર્ક દ્વારા આ બધું મિથ્યા છે એમ પુરવાર કરવાનો પ્રયત્ન કરતા. એક દિવસ કોઠી એટલે કે બાબુઓના જે મથુર બાબુ જેમાં રહેતા, કોઠી એમના કોઠી કહેવાય છે. કોઠી એટલે કે મથુર બાબુ જે રહેતા એ મકાન, એમાં શ્રી રામચંદ્ર વ્યાકુળીને રડવા લાગ્યા અને જગન્માતાને કહેવા લાગ્યા, માં હું અભણ મૂરખ, એટલે મને આવી રીતે છેતરાનું હોય. થોડી વાર પછી તેમણે જોયું કે અચાનક પરસમાંથી ધુમ્મસના જેવો ધુમાડો નીકળીને સામેની થોડી જગ્યામાં છવાઈ ગયો. એની અંદર હતું છાતી સુધીની લાંબી દાઢીવાળું એક ગૌરવર્ણનું જીવંત સૌમ્ય મુખ. એ મૂર્તિ શ્રી રામચંદ્રે કહ્યું, અરે તું ભાવ મુખે રહે, ભાવ મુખે રહે, ભાવ મુખે રહે. એ સૌમ્ય મૂર્તિ એમને કહ્યું. એટલે આ બધા દર્શનો સાચા છે, ચિંતા નહીં કર, પણ હવે તું ભાવમુખે રહે. ભાવમુખની વ્યાખ્યા શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગમાં સ્વામી શારદાનંદજી કહે છે. ભાવમુખ કોને કહેવાય? એક ઉમરો હોય, 2 ઓરડાની વચ્ચેનો જે ઉમરો, એ ઉમરો આ ઓરડાનો પણ છે, પેલા ઓરડાનો પણ છે. એવી રીતે શ્રી રામકૃષ્ણ ભાવમુખની અવસ્થા કેવી કહેવાય? એ આ જગતમાં પણ છે અને પરલૌકિક જગતમાં પણ છે. બંને જગતની વચ્ચે રહે છે. ક્યારેક આ જગતમાં આવે છે, વળી પેલા જગતમાં, વળી ફટ તેને સમાધિમાં ચાલ્યા જાય છે, વળી પાછા આ જગતમાં આવે છે, વળી પાછા સમાધિમાં ચાલ્યા જાય છે. એમની માટે આ પેલા જગતમાં જવું એટલું સરળ કે આપણે અહીંયા
આ જગતમાં રહે જેટલું સરળ એટલું એમને પેલા જગતમાં જવું એટલું સરળ. એ ઉમરામાં રહે છે એટલે ભાવમુખે. પછી શ્રી રામકૃષ્ણદેવ શાંત થયા. ફરી એકવાર આવો સંદેહ થવાથી તેમણે જગન્માતાની પૂજા કરતી વખતે આ સંશયના નિરાકરણની જીત ધરી. ત્યારે માં એટલે જગદંબા રતિની માં નામની સ્ત્રીના વેશે ઘટની બાજુમાં પ્રગટ થઈને બોલેલા, તું ભાવમુખે રહે, તું ભાવમુખે રહે, તું ભાવમુખમાં રહે. તોતાપુરી પાસેથી વેદાંતની સાધના કર્યા પછી શ્રી રામકૃષ્ણદેવ 6 માસ સુધી નિર્વિકલ્પ સમાધિમાં રહ્યા. ત્યારે પણ સાધનાના અંતે તેમણે જગન્માતાની અશરીરી વાણી સાંભળી, તું ભાવમુખે રહે. ત્યારથી શ્રી રામકૃષ્ણદેવ ભાવમુખમાં રહેલા. ભાવમુખમાં એટલે આ જગતમાં નહીં, પેલા જગતમાં પણ નહીં, બંને જગતની વચ્ચેનો જો ઉંબરો એ જગતમાં ભાવમુખની અવસ્થામાં રહે છે. શ્રી રામ આ ભાવમુખની અવસ્થામાં એમણે મોટા ભાગના ઉપદેશો આપ્યા છે. એટલા માટે અલૌકિક ઉપદેશો, એટલા માટે આટલા માટે આપણા આધુનિક માનવ માટે આટલા બધા ઉપયોગી. અને એ શ્રી રામકૃષ્ણદેવનું મન સદા ઉચ્ચતમ ભાવાવસ્થામાં અવસ્થિત રહેવાનું લાગ્યું આ ભાવાવસ્થા પછી. અને આશ્ચર્ય, જે અવસ્થામાં પહોંચવા માટે સાધકોને આજીવન પરિશ્રમ કરવો પડે છે તે અવસ્થામાં શ્રી રામકૃષ્ણદેવનું મન સદા રહેતું. અત્યંત પરિશ્રમ દ્વારા તેમને આ મન સાધારણ અવસ્થામાં લાવવું પડતું. તો એવી રીતે હંમેશા જાણે કે સમાધિ અવસ્થા થોડોકમાં સમાધિ અવસ્થા આવી જાય. પ્રાણી સંગ્રહાલયમાં જોવા ગયા અને ત્યાં સિંહ જોયો, સિંહ જોઈને યાદ આવ્યું, ઓ જગદંબાનું વાહન છે, બસ સમાધિ અવસ્થામાં ગયા. પછી સંગ્રહાલય જોવાનું થયું નહીં. આટલું એમનું સમાધિ અવસ્થામાં રહેતું મન. પછી એક વાર કલકત્તા એક મેદાનમાં એક વૃક્ષ તળે એક યુરોપિયન છોકરાને ભારતીય છોકરો નહીં, યુરોપિયન છોકરો એને ત્રિભંગે ઉભેલો જોયો. અને એમને તરત જ શ્રીકૃષ્ણ યાદ આવી, કારણ કે શ્રીકૃષ્ણ ત્રિભંગ હતા. એમને શ્રીકૃષ્ણ યાદ આવી, સમાધિમાં ચાલ્યા ગયા. પછી એક વેશ્યાને નીલ રંગની સાડી પહેરીને જોતી જોઈ. તેમને લાગ્યું જાણે સીતા રાવણના સકંજામાંથી છૂટીને રામને મળવા જઈ રહી છે. સીતાના ભાવથી વિવળ થઈને તેઓ સમાધિમાં ચાલ્યા ગયા. એક વેશ્યાને જોઈને પણ એમને સીતાની યાદ આવે છે અને સમાધિમાં જાય છે. પછી દક્ષિણેશ્વરમાં મા કાલીની પૂજા કરતી વખતે તેમણે જોયું કે રમણી નામની વેશ્યા જઈ રહી છે. તેમાં પણ તેમને જગન્માતાના દર્શન થયા. ઓ માં, આજે તો રમણીનું રૂપ ધરી આવી છે, ભલે તો આજે આ રૂપમાં પૂજા સ્વીકાર કરો. એમાં પણ શ્રી રામકૃષ્ણદેવ જગદંબાને જોઈ છે. આમ કહી માના ચિંતનમાં નિમગ્ન થઈ સમાધિમાં ચાલ્યા ગયા. સંગીત સાંભળતા જ, માના નામનું ભજન સાંભળતા તેઓ સમાધિ અવસ્થામાં ચાલ્યા જતા. કીર્તન સાંભળતા જ દિવ્ય આવેશમાં આવી જતા. એટલે શ્રી રામકૃષ્ણદેવ જાણે કે ભાવ અવસ્થાના એ રાજા, ભાવાવસ્થાના રાજા, હંમેશા ભાવ અવસ્થામાં રહે છે. એક અદ્ભુત એક ઘટના, શ્રી રામકૃષ્ણદેવ જાય છે કલકત્તાના સડક પર, ઘોડાગાડીમાં બેઠા છે, સાથે મથુરબાબુ છે. અચાનક ઘોડાઓ જોરથી દોડતા હતા, નીચે બેસી ગઈ અને એક્સિડન્ટ થતા અટકી ગયો. મથુરબાબુ તો રાડો પડે, ઠાકુર આ શું થયું? જોયે તો ઠાકુર તો ભાવ અવસ્થામાં આનંદમાં મગ્ન છે. થોડી વાર પછી ભાવ અવસ્થામાંથી આવ્યા. ત્યાર પછી એમણે મથુરને કહ્યું, મથુર શું જોયું ખબર છે? હું ભાવ અવસ્થામાં સીતા સાથે એકરૂપ થઈ ગયો, સીતા માતા સાથે એકરૂપ થઈ ગયો અને જોયું કે રાવણ સીતાને લઈને જાય છે અને રથ જોરથી દોડી રહ્યો છે અને જટાયુ આવીને રથને રોકી રહ્યો છે અને રથ રોકાઈ ગયો. એ રથ જે રોકાઈ ગયો એ એના મનમાં રોકાણો અહીંયા સાચે જ રોકાઈ ગયો અને એક્સિડન્ટ થતા ડરી ગયો. મથુરબાબુ કે ભાઈ હવે તમારી સાથે હું નહીં જવા, તમારો ભાવોને કારણે ક્યારેક અમારું એક્સિડન્ટ થઈ જાય. હવે તમે આવા બધા દર્શન કરતા જાઓ અને અમને અહીંયા મુશ્કેલ પડે. પણ અદ્ભુત વાત, અહીંયા એમને મનમાં દર્શન થાય છે અને અહીંયા ઘોડાગાડીમાં એક્સિડન્ટ થાય અને પછી પાછા ઘોડા બરાબર ચાલે છે. હજી બીજું એક અદ્ભુત ઘટના, જે આધુનિક મનોવૈજ્ઞાનિકો એનું કોઈ પણ જાતે એનું નિરાકરણ નહીં કરી શકે. શ્રી રામકૃષ્ણ ગંગા કાંઠે બેઠા છે, દૂર નાવ પર 2 નાવિકો ઝઘડી રહ્યા છે. એક નાવિકે બીજા નાવિકના પીઠ પર જોરથી તમાચો માર્યો અને શ્રી રામકૃષ્ણ રાડો પાડી ઉઠ્યા અને હૃદય દોડીને આવ્યા. મામા શું થયું? મામા શું થયું? મામા તો ભાવાવેશમાં જોયું શ્રી રામકૃષ્ણની પીઠ લાલ ચોટ થઈ ગઈ છે. એને લાગ્યું કોઈ કે માર્યું છે. પછી જ્યારે શ્રી રામકૃષ્ણ ભાવથી નીચે ઉતર્યા, સાધારણ મામા કોણે તમને માર્યું? મને કહો, હમણાં જ હમણાં પૂરું કરી નાખું. બોલો કોણે માર્યું? ત્યારે શ્રી રામકૃષ્ણ કે અરે વિદુ,
અહીંયા મને કોઈ નથી માર્યું, પેલા નાવિકે પેલા નાવિકને તમાચો માર્યો. વિચાર કરો કેવી એમની ભાવ અવસ્થા. ત્યાં તમાચો માર્યો પેલા નાવિકે એને, અને એના નિશાન અહીંયા એમને થયા, અને એટલું બધું એમને દુઃખ થયું કે ચીસ પાડી ઉઠ્યા. પેલા તમાચે માર્યો આને, દુઃખ થયું અહીંયા. એવી જ કાશીપુરમાં બગીચામાં જ્યારે હતા, એક કોઈ માણસ જાતો હતો દુર્વા ઘાસ પરથી, ત્યારે એમનું મન આખા જગત સાથે એકાકાર થઈ ગયેલું. એમને લાગ્યું કે એના છાતી પરથી જાણે જાય છે, એકાકાર થઈ ગયું. આવી રીતે શ્રી રામકૃષ્ણ દેવ એમની અદ્ભુત ભાવાવસ્થાનું આપણે જ્યારે એમના ચિંતન કરીએ તો જાણે કે ભાવાના સાગરમાં ડૂબકી મારવી અશક્ય આપણે લાગે છે. અદ્ભુત અનંત સાગર. ઇસ્લામ ધર્મની સાધના વખતે શ્રી રામકૃષ્ણ અલ્લાહ મંત્રનો જાપ કરતા. મુસલમાનનું માફક ખુલ્લી કાશીએ ધોતું પહેરતા. દિવસમાં 5 વખત નમાઝ પડતા. આ સાધનાને અંતે તેમને લાંબી દાઢીવાળા સુગંભીર જ્યોતિર્મય પુરુષનું દિવ્ય દર્શન થયું. પછી સગુણ વિરાટ બ્રહ્મની ઉપલબ્ધિ કરીને તુર્ય નિર્ગુણ બ્રહ્મમાં તેમનું મન લીન થયું. એવી જ રીતે ખ્રિસ્તી ધર્મની સાધનાને અંતે તેમને પંચવટી તળે ઈસુ ખ્રિસ્તના દર્શન થયા. ઈસુ શ્રી રામકૃષ્ણને આલિંગન કરી તેમના શરીરમાં ભળી ગયા. બાહ્ય જ્ઞાન ગુમાવીને શ્રી રામકૃષ્ણનું મન સગુણ વિરાટ બ્રહ્મની સાથે ઘણી વાર સુધી એકાકાર થયું. આવા તો કેટલા બધા દર્શનો શ્રી રામકૃષ્ણની ભાવાવસ્થાના દર્શનોની કોઈ વર્ણનની કોઈ સીમા નથી. વિભિન્ન ધર્મોની સાધનાઓ કરી, વિભિન્ન દેવી દેવતાના દર્શનો મેળવી, વિભિન્ન રૂપે વિભિન્ન ભાવોમાં આરૂઢ થવાથી શ્રી રામકૃષ્ણ દેવ વિભિન્ન લોકોના ભાવોને સમજવાને સમર્થ થયા હતા. તેઓના પોતપોતાના ભાવ પ્રમાણે તેઓનું માર્ગદર્શન કરવા સક્ષમ થયા હતા. તેથી સ્વામી વિવેકાનંદ, સ્વામી શારદાનંદજી મહારાજ શ્રી રામકૃષ્ણ લીલા પુસ્તકમાં લખે છે, શ્રી રામકૃષ્ણના ચરિત્રને ચારે બાજુથી નિહાળતા જણાઈ આવે છે કે જાણે કે તેઓ સર્વ પ્રકારના ભાવોની મૂર્તિમાન સમષ્ટિ હતા. સર્વ પ્રકારના ભાવોની મૂર્તિમાન સમષ્ટિ હતા. ભાવ રાજ્યનો આટલો મોટો રાજા માનવ જગતમાં બીજે ક્યાંય જોવામાં આવ્યો નથી. ઇતિહાસમાં, વિશ્વના ઇતિહાસમાં આવો મોટો તમને રાજા, ભાવ રાજ્યનો રાજા, મોટો રાજા માનવ જગતમાં બીજે ક્યાંય જોવામાં આવ્યો નથી. ભાવમય શ્રી રામકૃષ્ણ ભાવમુખે રહીને નિર્વિકલ્પ અદ્વૈત ભાવથી માંડીને સર્વજાતના સવિકલ્પ ભાવોને પૂર્ણ પ્રકાશ પોતાનામાં દેખાડીને તમામ શ્રેણીના ભક્તોને પોતપોતાના માર્ગ અને ગંતવ્ય સ્થળ ચીંધી દઈને અંધકારમાં અપૂર્વ જ્યોતિ, નિરાશામાં અવનવી આશા તેમજ સંસારના ઘોર દુઃખ કષ્ટોની અંદર અનુપમ શાંતિ આણી દેતા શ્રી રામકૃષ્ણ દેવ કેવા સૌના ભરોસાનું પાત્ર હતા તે શબ્દોમાં સમજાવવું મુશ્કેલ છે. મનોરાજ્યમાં તેઓનો કેવો તો પ્રબળ પ્રતાપ અમે દીઠો છે તે કહેવું અશક્ય છે. કોણ કહે છે? સ્વામી શારદાનંદજી, એમના શિષ્ય, જેમણે પોતે જોયું. સ્વામી વિવેકાનંદ શું કહે છે? મનની બહારની જળ શક્તિઓને કોઈ ઉપાય વશમાં લાવીને કોઈ ચમત્કાર કે મિરેકલ બતાવો એમાં કશી મોટી વાત નથી. પણ આ પાગલ બ્રાહ્મણ શ્રી રામકૃષ્ણ લોકોના મનને માટીના પિંડાની જેમ જે રીતે ભાંગતો, ટીપતો, ઘડતો ને સ્પર્શ માત્રથી નવા બીબામાં ઢાળીને નવીન ભાવોથી પરિપૂર્ણ કરી દેતો, એનાથી મોટો આશ્ચર્યપૂર્ણ ચમત્કાર મેં બીજે ક્યાંય જોયો નથી. સ્વામી વિવેકાનંદ કહે છે. શ્રી રામકૃષ્ણ દેવનું આ કાર્ય આજે પણ ચાલુ છે. એટલે તો દેશ વિદેશથી અસંખ્ય લોકો શ્રી રામકૃષ્ણના ભાવાદર્શોથી, તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ રહ્યા છે, શાંતિ પ્રાપ્ત કરી રહ્યા છે, પોતપોતાના ભાવ પ્રમાણે માર્ગદર્શન લઈ રહ્યા છે. તો ચાલો આપણે પણ અનંત ભાવોના સાગરરૂપ દિવ્ય ઉન્માદમાં આરૂઢ શ્રી રામકૃષ્ણ દેવ પાસે જઈને માર્ગદર્શન પ્રાપ્ત કરીએ, શાંતિ પ્રાપ્ત કરીએ અને માનવ જીવન ધન્ય કરીએ. ભાસ્કર ભાવસાગર ચિર ઉન્મદ પ્રેમ પાથા, એના પછીની જે સમજૂતી આપણે આના પછીની ચર્ચામાં લઈશું. આજે અહીં સમાપ્ત કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ. આના પછીના રવિવારે આપણે જ્યાં ખબર છે 24 તારીખે બહુ સુંદર અહીંયા સેમિનાર આખો દિવસનો થવાનો છે. એના પછીના રવિવારે તો નહીં થઈ શકે. અને એના પછીના રવિવારે બહુ સરસ ત્યાં કચ્છમાં ઘણા બધા કાર્યક્રમો થવાના છે. એટલે એના પછીના રવિવારે કદાચ આપણે આ પાછી ચર્ચા આગળ ચલાવવાનો પ્રયત્ન કરીશું. હરિઓમ. આજે સાંજના આરતી પછી સ્વયંસેવકોની બેઠક છે, જે 24 તારીખના કાર્યક્રમ માટે જો આવવું હોય તો એ આવે. જો ન પણ આવી શકે તો એક જાહેરાત તો કરી જ દઈએ. 21મી તારીખે ઇન્ટરનેશનલ યોગા ડે છે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે.
તો એમાં જેમ બધી જગ્યાએ થાય છે એમ આપણે ત્યાં પણ યોગા કરશે, બધા યોગ વ્યાયામ કરશે. પણ સ્વામી વિવેકાનંદ જે યોગ લઈ ગયા હતા અમેરિકામાં, સૌથી પહેલા વ્યક્તિ હતા, ભારતના કલ્ચરલ સ્પિરિચ્યુઅલ એમ્બેસેડર, જે સૌથી પહેલા યોગ લઈ ગયા અમેરિકામાં, વિદેશમાં, એ યોગ આ યોગા નહોતો, યોગાસન નહોતા. એમણે જે યોગની વાત કરી હતી, રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ, આ આપણે ભૂલી જઈએ છીએ. એટલે ખાસ બધાને યાદ દેવડાવવા માટે આપણે હાર્મોની ઓફ 4 યોગાસ ફોર હાર્મોની એન્ડ પીસ એ નામનો સેમિનાર આપણે 21મી તારીખે રાખ્યો છે આ જ હોલમાં. સાંજના આરતી પછી બધા જરૂરથી આવો, બીજા બધાને બોલાવો, જેથી એને ખબર પડે કે સાચો યોગ શું છે. યોગ એટલે પરમાત્માના આત્માનું મિલન છે, બહુ મોટી વાત છે. અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ મેળવવાનો છે. માત્ર બ્લડ પ્રેશર ઓછું કરવાથી નહીં થાય. તમે યોગાસન કરી લીધા, બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું, યોગ થઈ ગયો નહીં. યોગ એ બહુ મોટી વાત છે. તો યોગ સાચે શું છે અને ચારે યોગો વચ્ચે સ્વામી વિવેકાનંદ શું કહ્યું છે? સ્વામી વિવેકાનંદ સમન્વયાત્મક યોગની વાત કરતા હતા. હાર્મોની ઓફ 4 યોગા એ શું છે અને એ કેવી રીતે આપણે જીવનમાં કરી શકીએ, એની સમજૂતી બહુ જરૂરી છે. એટલે એના માટે આપણે ચર્ચા કરીશું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે બધા એને જરૂરથી બોલાવો અને એની આપણે ચર્ચા કેવી રીતે કરીશું. અને 24 તારીખે જે સેમિનાર છે એમાં પણ ઓફિસમાં રજિસ્ટ્રેશન ચાલુ છે. અત્યારે આપણે સાંભળ્યું શ્રી રામકૃષ્ણ સર્વધર્મ સમન્વયના કેવા જેટલો મત તેટલા પદ, એમણે પોતાની જીવનની પ્રયોગશાળામાં વિવિધ ધર્મોની સાધના કરીને પ્રમાણિત કરી દીધું, જેટલા મત તેટલા પદ. એટલે આપણે સર્વધર્મ સમન્વય માટે સેમિનાર રાખ્યો છે. સ્વામી વિવેકાનંદ શિકાગો ધર્મસભામાં 125 વર્ષ પહેલા જે ભાષણ આપ્યું હતું ઐતિહાસિક, એ 125મી જયંતિના ભાગરૂપે આપણે એક સેમિનાર રાખ્યો છે 24મી તારીખે, ઇન્ટરફેથ હાર્મોની ફોર એ ગ્લોબલ સિવિલાઇઝેશન. મોટાભાગના લેક્ચર્સ ઇંગ્લિશમાં થશે. વિભિન્ન ધર્મગુરુ આવશે, ક્રિશ્ચિયનિટી, ઇસ્લામ, શીખ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ, આ બધા આવશે. આપણા ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી એનું ઉદ્ઘાટન કરશે. રામકૃષ્ણ મઠ મિશનના ઉપાધ્યક્ષ સ્વામી ગૌતમાનજી મહારાજ પહેલા સેશનની અધ્યક્ષતા કરશે. તો એક બહુ સરસ એક કાર્યક્રમ રહેશે. અને જે પાર્લામેન્ટ રિલિજન થવાની છે ટોરન્ટોમાં, વર્લ્ડ પાર્લામેન્ટ રિલિજન, જેણે સ્વામી વિવેકાનંદ નિમંત્રણ આપ્યું હતું, એ વર્લ્ડ પાર્લામેન્ટ રિલિજન કમિટીએ પાર્લામેન્ટની જે વાત કરી છે, પાર્લામેન્ટ રિલિજન્સ, પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજન, એ ટોરન્ટોમાં 1 થી 7 નવેમ્બર છે. એની તૈયારીના ભાગરૂપે આ પ્રી પાર્લામેન્ટ ઇવેન્ટ છે. એટલે અહીંયાથી તે દિવસે બધાનું રજિસ્ટ્રેશન ટોરન્ટો માટે થશે. ટોરન્ટોમાં કેવું થતું રહ્યું છે એની ઓડિયો વિઝ્યુઅલ બતાવવામાં આવશે. એના ટ્રસ્ટી પણ ત્યાંથી આવી રહ્યા છે, અમેરિકાથી આવી રહ્યા છે, અને બતાવશે કે જેને પણ જવું હોય ટોરન્ટો. અને ટોરન્ટોમાં જે નહીં જઈ શકે, ટોરન્ટોમાં શું થવાનું છે એની ગ્લિમ્સ અહીંયા તમને ઘર બેઠા ગંગા મળી જશે આ સેમિનારમાં. એટલે આ સેમિનારમાં પણ તમે પ્રચાર પ્રસાર કરો વહેલો તે પહેલો. પછી પાછળથી આપણી પાસે જગ્યા ઓછી છે, એટલે જેટલું બની શકે એટલું જલ્દીથી રજીસ્ટ્રેશન કરાવવાનું બધાને કહી. હરિઓમ.